क्यू છે ઓકે તો c બરાબર શું થાય q બાય v હતું તો q બરાબર શું થાય cv થાય c કેટલા છે આપણી પાસે 200 ભાગ્યા 3 પીકો ફેરાડે છે ચાલો 200 ભાગ્યા 3 200 ભાગ્યા 3 પીકો પીકો એટલે 10 ની -12 થાય વોલ્ટેજ આપણને આપે છે 300 તો ક્યુ રહેશે અહીંયા 100 થશે એટલે 2 વધશે આ 10 ની 2 100 એટલે 10 ની 2 10 ની 4 10 ની 4 માંથી 12 જાય -8 કુલ ઓકે તો આનો મતલબ એમ થયો સી ની અંદર કેટલા વીજભારો હતા કેટલા કેપેસિટર સી ની અંદર 2 કેપેસિટર હતા કયા કયા સી ડબલ ડેશ અને C4 બંને શ્રેણીમાં છે તો બંને શ્રેણીમાં તો બંને પરનો વીજભાર પણ સરખો આ બંને ભેગું કેપેસિટન્સ C હતું એના પરનો કુલ આવ્યો વીજભાર Q તો લખું છું તો C ડબલ ડેશ અને C4 પરનો વીજભાર Q ડબલ ડેશ અને Q4 છે માટે Q ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ Q4 કેટલા થશે કે બંને શ્રેણીમાં વીજભાર સરખો હવે C ડેશ માં C ડબલ ડેશ માં બંને કેપેસિટરો કયા કયા C1 અને C ડેશ C1 અને C ડેશ સમાંતરમાં અને દરેકનું મૂલ્ય સમાન છે સમાંતરમાં હોય તો દરેક પરનો વીજભાર અલગ અલગ હોય પણ કેપેસિટર સરખા તો બંને પરનો વીજભાર સરખો વહેંચાશે તો લખીએ તો C ડેશ અને C1 પરનો વીજભાર શું લખશો Q ડેશ અને Q1 છે જે કેવા છે સમાંતરમાં છે માટે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 કેટલો થશે આ ટોટલ વીજભાર થી અડધો 2 ગુણ્યા 10 ની -4 ભાગ્યા 2 બરાબર આવી ગયો પહેલા Q શોધ્યું Q માં 2 કેપેસિટર હતા Q ડબલ ડેશ ને Q4 પરનો વીજભાર સરખો છે પછી આપણે C ડેશ ને C1 જોઈએ બંને સમાંતરમાં છે બંને સરખા મૂલ્યના છે તો બંને પરનો અડધો અડધો વીજભાર વહેંચાય હવે જોઈએ Q ડેશ માં કોણ કોણ છે તો Q ડેશ એટલે C ડેશ માં 2 કેપેસિટર C2 C3 કેવા છે શ્રેણીમાં વીજભાર સરખો હોય તો લખીએ આપણે કયા કયા C2 અને C3 પરનો વીજભાર Q2 અને Q3 છે તો બંને પરનો વીજભાર સમાન થાય એ કોના બરાબર છે Q ડેશ બરાબર કેમ કે શ્રેણીમાં વીજભાર સરખો કેમ કે C ડેશ આ બંનેના ભેગા થયા મળે આ બંને પરનો વીજભાર સરખો તો આ બંને પરનો વીજભાર કેવો હશે સરખો તો બધા કેપેસિટર પરનો વીજભાર આવી ગયો બોલો આવડે આવડે ને હવે દેખો સ્વાધ્યાયનો 2.36 देखो रकम 2.36 sorry આપણે 2.35 કરવાનું છે રકમ R1 ત્રિજ્યા અને Q1 વીજભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વીજભાર ધરાવતા એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે દર્શાવો કે Q1 ધન હોય તો કવચ પરનો કોઈ પણ વીજભાર Q2 હોય તો
તે વીજભાર ગોળા કવચ પર વહન પામશે. આપણે દર્શાવવાનું છે ગોળાથી કવચ પર વહન પામશે. આ ક્વેશ્ચન વિચારીએ. આપણી પાસે આ ગોળો છે જેની ત્રિજ્યા r1 છે, એની પરનો વીજભાર ગોળો એટલે બધી જગ્યાએ હોય પેલો છે q1. r2 ત્રિજ્યા વાળું કવચ છે. આપણે સાબિત કરવાનું કે કવચ પરથી ભ્રામ જતો હશે. ઓકે, એવું આપણે સાબિત કરવાનું છે. કઈ રીતે થાય? જો આનું વિદ્યુત સ્થિતિમાન વધારે આવી જાય, આનું વિદ્યુત સ્થિતિમાન ઓછું આવે, તો બંનેનું વિદ્યુત સ્થિતિમાન વધારેથી ઓછું થાય તો હંમેશા વીજભાર વધારે વીજભારથી ઓછા વીજભાર તરફ વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ શું થાય? ગોળાનું વહન થાય. બરોબર. તો આપણે વિચારીએ કઈ રીતે. માન લો કે આની પરનો વીજભાર q2 છે. ઓકે, તો લખું વાક્ય જે આપણને આપ્યું છે કવચ પરનો વીજભાર q2 હોય તો. ઓકે, તો પહેલું વીજભારો q1 અને q2 ના કારણે ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? હવે આ કેવી રીતે શોધવાનું? ધ્યાનપૂર્વક. નામ આપું છું v1. હવે ગોળાની સપાટી પર કીધું એટલે આપણે ટપકું કરી દો એટલે ખબર પડે. આપણે આ સપાટી પર શોધવાનું છે. બોલો કે આ સપાટી પરનો વીજભાર q1 છે અને આ સપાટીની ત્રિજ્યા r1 છે. તો kq1 આ બિંદુ સુધીનું શોધવાનું. તો કેન્દ્રથી આ બિંદુ સુધી શું થાય? kq1 r1 થાય. તો પહેલા માટે kq1 r1 પ્લસ આપણે તો આ બિંદુ આગળ શોધવાનું છે. તો આ બધાનો વીજભાર, આજે બધાનો જે વીજભાર છે આપણે કેન્દ્ર પર કવચનો વીજભાર કેન્દ્ર પર ગણી શકીએ. ઓકે, અથવા આ બિંદુ પણ એવું કે કવચના અંદરના ભાગે થયું તો આપણે ખબર છે કવચની સપાટી પરનું જે વિદ્યુત સ્થિતિમાન હોય એ જ કવચના અંદરના ભાગે હોય. આપણે ભણ્યા છે કવચની સપાટી પરનું જે વિદ્યુત સ્થિતિમાન હોય એ કવચના અંદરના ભાગે હોય. તો આ કવચ વડે કેટલું થાય? તો આના પરનો વીજભાર q2 છે. તો kq2 અપોન ત્રિજ્યા શું? r2. રેડી? તો પહેલો ભાગ મળી ગયો. હવે આ વીજભારોને કારણે ફરી વાત કરીએ. હવે આ વીજભારો q1 અને q2 ના કારણે ગોળીય કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? નામ આપું v2. તો ગોળીય કવચ પરનું શું થયું? તો કવચ પર બિંદુ ધારો કોઈક, તો આ બિંદુ ગોળાના બહારના ભાગે થયું, એનું અંતર r2 થયું કહેવાય. વીજભાર તો q1 છે એટલે kq1 r2. આ બિંદુ કવચ પર જ થયું તો કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન એની ત્રિજ્યા r2 છે, એનો વીજભાર q2 છે એટલે શું લખાશે? kq2 r2. બંનેમાં r2 આવશે. હવે લખીએ ગોળા અને કવચ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. v is equal to નામ આપું v1 minus v2. કેટલા છે આપણી પાસે? kq1 r1 આ kq2 r2 માઇનસ v1 v2 કેટલા છે? kq1 r2 માઇનસ એટલે પ્લસ ટુ માઇનસ થશે. kq2 r2. ચલો અહીંથી kq2 r2 kq2 r2 જશે. શું વધશે? kq1 r1 માઇનસ kq2 r2. kq1 kq1 કોમન નીકળશે એટલે 1 r1 માઇનસ 1 r2. ચેક કરો સમીકરણ નંબર 3.
સમીકરણ 3 માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to V1 minus V2 એ કવચ પરના વીજભાર પર આધારિત નથી. દેખો Q2 નથી, Q1 ગોળા પરના વીજભાર પર આધારિત છે. વળી Q1 ધન છે, બરોબર. તો આનો મતલબ એમ થયો કે V1 is equal to V1 minus V2 ગ્રેટર ધેન 0 થાય એટલે V1 મોટો થશે. એટલે કહી શકાય કે V1 ગ્રેટર ધેન V2 થાય એટલે V1 મોટો છે, V2 નાનો છે. આથી ગોળા અને કવચને વાહક તાર વડે જોડવામાં આવે તો વિદ્યુત ભારનું વહન ગોળાથી કવચ તરફ થશે, કારણ કે ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? ઊંચું છે. અને કવચનું વિદ્યુત સ્થિતિમાન કેવું? નીચું છે. ઓકે, એટલે પડી ગઈ સમજ. આ V1 અને V2 ફરી ખાઈ સમજાવો. આપણે બે બિંદુ આના પરનો શોધ્યું. આ બિંદુ અહીંયા લઈએ તો આને KQ1/R1. આ બિંદુ આ કવચના અંદરના ભાગે વિદ્યુત સ્થિતિમાન કેટલું? કવચની સપાટી જેટલું હોય તો કવચની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન અને પરનો વીજભાર Q2 છે એટલે KQ2/R2. દેખો KQ1/R1 અને KQ2/R2. બીજું બિંદુ મેં ધાર્યું સપાટી પર, તો આ સપાટી ગોળાના બહારના ભાગે અંતર એટલે લેવું પડે તો KQ1/R2. આ તો કવચની સપાટી પર છે, એનું અંતર એનું જ રહેશે, એનો વીજભાર Q2 છે એટલે KQ1/R2 KQ2/R2 બેનો તફાવત લીધો. તફાવત પછી નક્કી કર્યું એ તફાવત એ Q2 પર આધારિત નથી એટલે કવચના વીજભાર પર આધારિત નથી. ઓકે, રેડી? કવચ પર આધારિત નથી તો એ ફક્ત કોના પર આધારિત છે? ગોળાના વીજભાર પર આધારિત છે. ગોળા પરના વીજભાર પર. એનો મતલબ V1 મોટો થયો, V2 નાનો થયો, V1 ગ્રેટર ધેન શું થશે? V2. બોલો, આવડે બધાને? આખું તૈયાર ને? કોને ડાઉટ છે? ક્લિયર? હવે જુઓ સ્વાધ્યાયનો 2.23. સ્વાધ્યાયનો 2.23 રકમ. શું છે રકમ? એક ઇલેક્ટ્રિક ટેકનિશિયન એક પરિપથમાં 1 કિલોવોટને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. એટલે 2 માઇક્રોફેરાડેના જે કેપેસિટર છે એને સમાંતર 1 કિલોવોટની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ત. એની પાસે બહુ બધા પડ્યા છે. 1 માઇક્રોફેરાડેના 2 માઇક્રોફેરાડનું એક કેપેસિટર નથી એની પાસે, જે 400 વોલ્ટ કરતા વધુ ન ખમી શકે તેવું છે. 1 માઇક્રોફેરાડનું જે કેપેસિટર છે વધુમાં વધુ 400 વોલ્ટ, એનાથી વધુ નહીં. 400 કરતા ઓછું ચાલે પણ વધુ નહીં. તો કેટલા લઘુત્તમ કેપેસિટરની જરૂર પડે? બહુ સારો દાખલો છે. ઓકે, પેલા ક્વેશ્ચનને સમજ. હવે એની પાસે કેટલા કેપેસિટર એ ખબર નથી તો પેલા લખી, ધારો કે n કેપેસિટર શ્રેણી જોડાણમાં છે.
ને સમાંતર 1 કિલોવોલ્ટ એટલે કેટલો થયો? 1000 વોલ્ટ થયો. લાગુ પાડવામાં આવે છે. આપણે એક સમાંતર આટલું લાગુ પાડવાનું છે. ઓકે, હવે એક કેપેસિટર વધુ કેટલું ખમી શકે છે? 400. તો n કેપેસિટર કેટલું ખમી શકે? તો શું લખી શકીએ? તો રકમ પ્રમાણે ઓકે કેપેસિટરોની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેટલો થાય? 1000 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 400 ઇન્ટુ n લખાય. કરી દે. એક કેપેસિટરનો 400 તો n કેપેસિટરનો કેટલો? એટલે n શ્રેણીમાં છે એટલે કુલ આટલો થયો. કેમ કે 1 માઇક્રોફેરાડે નો કેટલો છે? 400. તો n નો કેટલો? આ વધુ આ કોના બરાબર આવવું જોઈએ? 1000. એટલે આનો જવાબ 1000 જેટલો હોય કાં તો 1000 કરતા ઓછો. આ જે જવાબ છે કેટલો આવશે? 1000 જેટલો અથવા 1000 કરતા આ ભાગ બોલી તો વધારે. હવે જોઈએ આપણે n ને કરતા બનાવીએ. ચલ તો કેટલો થશે? આ બેનો ભાગાકાર કરો તો 1000 ભાગ્યા 400 એટલે 2.5 આવે. તો એનો મૂલ્ય n આટલા થાય. હવે તો આપણે n ની કિંમત શું હશે? 2.5 કરતા વધારે હશે. તો પૂર્ણાંક તો n ની પૂર્ણાંક સંખ્યાઓ શું થાય? 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 ગમે તે હોઈ શકે. તો આપણે તો કયું લેવું પડે? એનું લઘુત્તમ મૂલ્ય. ઓછામાં ઓછા કેટલા જો આપણે શોધવાના છે? ઓછામાં ઓછા તો એનું લઘુત્તમ મૂલ્ય 3 લેવું પડે. તો આનો મતલબ એમ થયો જે એક હાર હશે, જે હાર ગોઠવીશું આપણે, એમાં કેટલા કેપેસિટરો થયા? 3 કેપેસિટરો થયા. એવી કેટલી હાર ગોઠવવી પડે? ફોર એક્ઝામ્પલ તરીકે એક હારમાં 3 કેપેસિટરો છે. એવી કેટલી હાર ગોઠવવી પડે આવી રીતે? ઓકે, તો એ હાર ગોઠવવા માટે મારે કુલ કેપેસિટરની કેટલી જરૂર પડે એ બી જોવું પડશે. તો લખું છું, સાંભળજો. તો એક હારમાં 3 કેપેસિટરો થાય. તેમનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? શું બોલું છું? સમતુલ્ય કેપેસિટન્સ C/n થાય. કેમ? શ્રેણીમાં જેટલી સંખ્યા હોય એટલે વડે ભાગવા પડે. કેપેસિટર અવરોધમાં આપણે સમાંતરમાં ભાગતા, આમાં શ્રેણીમાં બે ઊંધા સૂત્રો હતા. તો એક દરેકનું કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડે છે, એને કેટલા વડે ભાગવું? 3 વડે ભાગવું. તો એક હારનું સમતુલ્ય કેપેસિટન્સ આટલું થાય. એવી કેટલી હાર છે એ આપણને ખબર છે. તો m હાર સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? m × C/n થાય. એક હારનું આટલું તો m હારનું કેટલું? તો m વડે ગુણવા પડે. પરંતુ આપણને રકમ પ્રમાણે કીધું છે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આપ્યું છે આપણને? 2 માઇક્રોફેરાડે આપેલ છે. તો આનો જવાબ કોના બરાબર થવો જોઈએ?
2 માઇક્રોફેરાડે બરાબર સમજી એમ આપણે શોધવાના છે સી કેટલા છે આપણી પાસે 1 માઇક્રોફેરાડે એન કેટલા છે આપણી પાસે 3 છે તો એમ બરાબર શું થશે 6 એટલે ટોટલ હાર કેટલી થઈ 6 તો કેપેસિટરોની લઘુત્તમ સંખ્યા કેટલી થાય ની લઘુત્તમ સંખ્યા કેટલી થાય તો આપણને ખબર પડે એક હારમાં 3 છે તો 6 હારમાં કેટલા થાય 6 ગુણ્યા 3 18 તો 18 કેપેસિટરોની જરૂર પડે તો તમે કઈ રીતે ગોઠવશો આને આ 1 આ 2 આ 3 એ અહીંયા 1 2 3 અહીંયા 1 2 3 1 2 3 અહીંયા 1 2 3 3 2 5 1 2 3 આ રીતે ગોઠવશો ઓકે દરેકનું મૂલ્ય સી 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 લખી કાઢજો અને અહીંયા વોલ્ટેજ કેટલો આવશે 1 કિલોવોલ્ટ બોલ આવડી ગયું બધાને દરેકનું મૂલ્ય કેટલું 1 માઇક્રોફેરાડ બોલ આખો ક્વેશ્ચન ક્યાં ડાઉટ બોલો ફરી સમજાવી વખત આ ખાસ એક કેપેસિટર પરનો વોલ્ટેજ 400 તો એન કેપેસિટર પરનો કેટલો કુલ વોલ્ટેજ એ કેટલો હશે 1000 જેટલો અથવા એનાથી વધારે એટલે ક્લિયર રાખો હવે દેખો સ્વાધ્યાયનો 2.21 શું ક્વેશ્ચન રકમ 2 વીજભારો માઇનસ ક્યુ પ્લસ ક્યુ અનુક્રમે 0 0 માઇનસ એ અને 0 0 એ બિંદુઓએ રહેલા છે 0 0 ઝેડ અને XY0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે પહેલો આ જવાબ શોધીએ પછી બીજા પર આવી પછી ત્રીજા પર આવી ઓકે તો 2 વીજભારો આપણને આપ્યા છે 0 0 માઇનસ એ અને 0 0 એ બિંદુ આવેલા છે તો પહેલો વીજભાર કયો છે પ્લસ ક્યુ તો પ્લસ ક્યુ વીજભાર કયા બિંદુએ છે 0 0 આપણને આપ્યું 0 0 એ અને માઇનસ ક્યુ ક્યાં છે 0 0 માઇનસ એ ઓકે ચલો હવે આને આપણે ફિગર ડ્રો કરીએ પહેલા આ ઝેડ એક્સ પર છે તો હું ઝેડ એક્સ ઉપર લો સાંભળજો અહીંયા આપણે વાય એક્સ બતાવી અને અહીંયા હું જે એક્સ એક્સ બતાવી ઓકે એક્સ તો ગમે તેમ લખાય ને દોરાય ને એ આપણને ખબર છે આવું ગમે આ એક્સ આ ઝેડ અને આ વાય આ માઇનસ ઝેડ ઓકે હવે પહેલો વીજભાર આ બીજો વીજભાર આ અહીંયા માઇનસ ક્યુ છે ક્યાં તો 0 0 માઇનસ આ પ્લસ ક્યુ છે ક્યાં છે 0 0 એ પર અહીં આપણી પાસે માનો કે પી બિંદુ છે કયા બિંદુ પર કીધું છે રકમ 0 0 ઝેડ 0 0 ઝેડ એટલે ધન થયું આ બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે હવે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો માનો કે ઉગમ બિંદુથી કેટલા ઝેડ એક્સ પર ઝેડ ધારું આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ડાયપોલ થઈ ગયો એટલે પ્લસ એ થાય આ બી અંદર પ્લસ એ થશે તો મને કહો આ પ્લસ ક્યુ થી પી બિંદુ સુધી અંતર શું થાય આટલું શું થાય ઝેડ માંથી આટલું બાદ કરવું પડે એટલે ઝેડ માઇનસ એ થાય આ માઇનસ ક્યુ થી પી બિંદુ સુધીનું અંતર શું થાય તો માઇનસ ક્યુ થી પી બિંદુ સુધીનું અંતર શું થાય ઝેડ પ્લસ એ થાય
क्लियर। तो शोधी આપણે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાં V P બિંદુ Vp લખું V1 + V2 તો પહેલો વ્યુ -q છે અહીંયા તો k -q થી P બિંદુ સુધી અંતર સુધી z + है અને અહીંથી +q થી P બિંદુ અંતર સુધી z - है આ z + है z - है બંનેમાંથી શું કોમન નીકળે બોલો કે q કોમન નીકળે તો શું વધશે પહેલું -1/z + है प्लस आ વધશે તો Vp બરાબર kq પેલું આ પદ લખું માઈનસ કે ના પદ પાછળ લખું લસા લો તો z + है अब - z माइनस अंदर गुणे माइनस माइनस प्लस થઈ જાય अपॉन z - है z + है સાદું બાપુ -z + z જવાના શું વધવાના a + a 2a થશે અહીં z² - a² થશે આ q ને અંદર લખીએ આપણે એટલે 2aq અને 2aq ને p કહેવાય kp તો p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શું થયું kp upon z² - a², right? હવે કહેવાનો શું અર્થ છે આ જે આપ્યું છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે સુધારનારની વિદ્યુત સ્થિતિમાન આવે બરાબર એ લખી કાઢ્યું વિદ્યુત સ્થિતિમાન બરાબર સારું હવે બીજો પાઠ લાઈન પાડ દો બીજા કયા ભાગે શું રકમ આપી કીધું આપણને xy0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાં કીધું xy0 બિંદુ xy ને 0 બસ xy0 એટલે ક્યાં થાય આપણે આકૃતિ સમજીએ આ આપણી પાસે y અક્ષ છે આ x એટલે x ઉપરથી એમ ને xy લઈને વચ્ચે આવે જે ડાયપોલના વિષુવવૃત્ત પર થાય ડાયપોલના ક્યાં થાય વિષુવવૃત્ત પર થાય તો અહીં લખું છું બીજો ભાગ pxy0a બે વીજભાગથી રચાતા વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત વિષુવરેખા લખું વિષુવરેખા પર વિષુવવૃત્ત સમતલ પર આવેલ છે પણ વિષુવવૃત્ત સમતલ પર વિદ્યુત ડાયપોલ વડે રચાતું વિદ્યુત સ્થિતિમાન તો શું થાય શૂન્ય થાય આપણે થિયરીમાં ભણ્યા છે વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું zero કેમ કે થીટા કેટલું બનતું 90 cos 90 કેટલા થતા 0 થતા એટલે ક્લિયર થઈ ગયો બાદ એટલે સમજણ પડી ગઈ pxyz એ બિંદુ ક્યાં આવે વિષુવવૃત્ત પર આવે
અહીંથી દોરીને બતાવું છું, અહીંયા દોરીને આ પી બિંદુ દઉં, આવી રીતે અહીંયા XY0 XZ આ સમતલ છે ને આમ આવે, બરાબર, આ અક્ષામ છે, બરાબર, આ અક્ષામ છે એટલે સમતલ આમ આવે, એટલે આ પ્લસ ક્યુ થી સમતલ પરનું અંતર અને માઇનસ ક્યુ થી સમતલ પરનું અંતર સમાન થાય એકચ્યુઅલી. ઓકે, R1 બરાબર R2 એટલે પ્લસ ક્યુ થી પી બિંદુ સુધીનું અંતર, આ પી ની જગ્યાએ હું ક્યુ ધારું, એટલે પ્લસ ક્યુ થી ક્યુ નું અંતર અને માઇનસ ક્યુ થી ક્યુ નું અંતર સમાન થાય એટલે R1 બરાબર R2 થાય. તો સૂત્ર શું થયું, કે માઇનસ ક્યુ અપન R1 કે ક્યુ અપન R2, R1 બરાબર R2 થાય એટલે પ્લસ માઇનસ ઉડી જાય એટલે જવાબ કેટલો આવે, 0 આવે. મેં સીધું લખી કાઢ્યું, બરાબર થાય. સાબિતી બતાવી હોય તો કે ક્યુ અપોન આર અને કે ક્યુ અપોન આર 0 થાય. કૌંસ લખો R1 બરાબર R2 બરાબર R. ઓકે, આ શોધી કાઢ્યું. ક્યુ બિંદુ પાસે ક્યુ લખી દો, ઓકે, પી ની જગ્યાએ ક્યુ લખી દો કેમ કે પી આપણે ધારી કાઢ્યું. ત્રીજો ભાગ શું કહે છે, સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુના અંતર r માટે r અપોન a લેસ ધેન a સોરી ગ્રેટર ધેન a માટે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. તો આપણને ખબર છે આકૃતિમાં દર્શાવેલ બિંદુ p ઉગમ બિંદુથી ધારો કે r અંતરે છે, કેટલા અંતરે છે, r અંતરમાં લઈએ, બરાબર. તો આ z ની જગ્યાએ શું લખવું પડે, આપણે r લખવું પડે. તો એ સમીકરણ 1 આપવું. તો સમીકરણ 1 પરથી શું લખશો, હવે અહીંયા r કેમ ધાર્યું, બુક પર ક્વેશ્ચન કીધું છે r અપોન a ગ્રેટર ધેન